હેલો બધા મિત્રોને, આજ તો સવારમાં વહેલું અમારે જવાનું હતું જુનાગઢ. તો અમે નીકળી ગયા જુનાગઢ જવા. તો અમે ભજન સાંભળતા નીકળી ગયા જુનાગઢ જવા માટે 4 મિત્રો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ. હવે તો અમને ફાઇનલી જુનાગઢનો દેખાઈ ગયો છે. ચાલુ છે વરસાદ અને અમે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. જોઈ રહ્યા છો બધા મિત્રો. હવે તો અમે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે ને જુનાગઢનો ગેટ દેખાઈ ગયો છે અમને. આગળ વિડીયો જોતા જઈશું, તમને પણ મજા આવશે. હવે તો અમે ભવનાથના પ્રવેશ દ્વારમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો બધા મિત્રો. તો હવે તો અમારે જવાનું હતું લેફ્ટમાં, પણ લેફ્ટ તો વરસાદના કારણે હતી બંધ. તો અમે આવી ગયા છીએ હવે. તો હવે અમારે હાલીને જવાનું છે. હવે તો તમે બધા જોઈ રહ્યા છો, અમે તો ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી રહ્યા છીએ. તો હવે તો અમે ધીમે ધીમે આગળ હાલતા રહ્યા તો વ્યૂ થોડોક આવો દેખાવા મળ્યો છે. હવે તો અમારે વેલનાથ બાપુની વાડીમાં જવાનું હતું, પણ ત્યાં તો વરસાદના લીધે બધું પાણકાને એવું પડ્યું હતું, તો અમે હાલી શક્યા નહીં. હા, તમે નજારો જોઈ શકો છો, તમે કેવો નજારો છે. ચોમાસામાં જુનાગઢ આવવાની નજારો જ કાંઈક અલગ છે. હવે તો અમે 3000 દાદરા પૂરા કર્યા અને વ્યૂ તો કાંઈક આવો જ છે, પણ અમે તો હવે બહુ થાકી ગયા હતા. ધીમે ધીમે અમે ઉપર ગયા તેમ વાદળા અને ધુમ્મસ બહુ દેખાવા મળ્યું હતું, જોઈ શકો છો તમે બધા મિત્રો. તો અમે ધીમે ધીમે કરીને 4500 દાદરા પૂરા કરીને હવે તો 500 દાદરા ચડવી ત્યાં અંબાજી માતાનું મંદિર આવી જશે. 4500 દાદરા જાત લાલભાઈ મોજમાં આવી ગયા છે, જોઈ રહ્યો છો તમે. તો તમે જોઈ રહ્યા છો કાંક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે તમને બધા લોકો. તો લાલભાઈને ખવડાવી દીધી મેગી. મારે તો હતો શ્રાવણ મહિનો. તો અંબાજી મંદિરના માત્ર 200 દાદરા રહ્યા છે. તો ફાઇનલી 5000 દાદરા પૂરા થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છીએ અંબાજી. કમેન્ટમાં લખી નાખજો જય અંબાજી. પછી તો કાંઈક નજારો જ અલગ છે અંબાજીનો. હવે તો પછી નીચે ઉતરીને ફટાફટ હોટલમાં જમવા આવી ગયા છીએ. હવે તો ફાઇનલી પાછું ગાડીમાં ગેસ પૂરાઈને અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. તો રસ્તામાં આવતું હતું ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર, તો અમે તો ત્યાં આવી ગયા છીએ હવે. કોમેન્ટમાં બધા મિત્રો લખી નાખજો જય ખોડિયારમાં. તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. આ છે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર. હવે તો અમે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને હવે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો.